હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે ટોપિક જોઈશું એન્થાલ્પી. ઓકે, તો આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જા કોને કહીએ. ઓકે, તો એવો જ એક અવસ્થા વિધેય છે જે છે એન્થાલ્પી. હવે અવસ્થા વિધેય શું છે એ તમને ખ્યાલ છે? તો અવસ્થા વિધેય એટલે એ કે જે પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, એટલે કે પ્રારંભિક પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિ પર આધાર રાખે છે. એ બંને પરિસ્થિતિઓ વચ્ચેનો જે પથ છે, જે પરિપથ છે, ઓકે, અથવા તો જે અલગ અલગ તબક્કાઓમાં પ્રક્રિયા થાય છે એના પર આધાર રાખતું નથી. તો એવા જેટલી પણ રાશિ છે, એવા જેટલા પણ વિધેય છે એને શું કહેવાય? અવસ્થા વિધેય કહીશું. તો આજે આપણે એક અવસ્થા વિધેય જોવાના છીએ નવું, જેનું નામ છે એન્થાલ્પી. ઓકે, તો એન્થાલ્પી એક નવું અવસ્થા વિધેય. ઓકે, અને એન્થાલ્પીને આપણે ડિનોટ કરીશું એચ વડે. ઓકે, જે રીતે આંતરિક ઉર્જાને આપણે ડિનોટ કરતા હતા ડેલ્ટા યુ વડે. તો એન્થાલ્પી સ્ટાર્ટ કર્યા પહેલાં આપણે થોડુંક આગળ જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કન્સેપ્ટ જુઓ. તો આપણે જોઈ ગયા હતા ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. રાઈટ, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. જ્યાં આ શું છે? આંતરિક ઉર્જા છે. ક્યુ શું છે? ઉષ્મા છે. અને ડબલ્યુ શું છે? કાર્ય છે. રાઈટ. ઓકે, તો આ રીતેનું માની લો કે આપણી જોડે એક સિસ્ટમ છે. થોડીક મોટી લઈ લઈએ સિસ્ટમ. આ રીતે આપણી જોડે એક સિસ્ટમ છે. ચલો, ઓકે, એની અંદર કોઈ એક વાયુ ભરેલો છે. ઓકે, જેનું કદ છે V1. કદ કેટલું છે? V1 છે. સમજો આના કન્સેપ્ટને તો ખ્યાલ આવશે. તો એન્થાલ્પી ફીલ થશે. નહીં તો એન્થાલ્પીમાં શું થશે? ખાલી એના જે મેથેમેટિકલ સ્ટેપ છે એને ગોખવા પડશે. તો આપણે કરાવીએ છીએ કન્સેપ્ટ. તો અહીંયાથી માની લો કે આપણે એક પિસ્ટન લગાવી દીધો. ઓકે, આ પિસ્ટન છે આ રીતેનો. ઓકે, પિસ્ટન આ રીતેનો હોઈ શકે. ઓકે, આ રીતે હોઈ શકે પિસ્ટન. એટલે કે આ જે ભાગ છે આગળ આગળ જતો જાય, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અમુક પિસ્ટનને. ઓકે, આ રીતે પ્રોપર ફિગરથી બતાવી શકીએ એને. ઓકે, તો આ શું થશે? આ આગળ આગળ જતું જશે. ઓકે, આગળ આગળ જતું જશે. એને આપણે ધક્કો મારી શકીએ. ઓકે, ક્યાં જોયું એ પિસ્ટન? તો આપણે જે સાયકલમાં હવા ભરાઈ હશે તમે પેલા પંપ વડે. પહેલાં પંપ હોતા હતા, અત્યારે પેલું ડાયરેક્ટ પાઇપ લગાવી દેવાની હોય છે. બરાબર? તો બી અમુક જગ્યાએ પંપ જોવા મળતા. પ્રેશર કરવાનું આમ આ રીતે. ઓકે, તો એને શું કહેવાય? પિસ્ટન કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એ એક પિસ્ટનનું કાર્ય કરે છે. ઓકે, આ રીતે દાખલા તરીકે આ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ પિસ્ટન છે. ઓકે, તો આ રીતે એ શું કરે છે? એને પ્રેશર કરે છે. પ્રેશર કરે છે. ઓકે, તો અહીંથી પિસ્ટન અંદર આવશે તો એ પિસ્ટન આ રીતેનું એને ધક્કો મારશે. રાઈટ, અંદરની સાઈડમાં એને ધક્કો મારશે. ઓકે, આપણે ખસેડીને આ બાજુ લાવ્યા છીએ એને ધક્કો માર્યો. તો હવે આનું જે પ્રેશર હતું એ જે V1 લખ્યું છે, આ પ્રેશર ક્યાં? કદ કયું છે? V1 છે. કેટલું કદ હશે? આટલા ભાગમાં જ આપણો મેટર છે, દ્રવ્ય છે, વાયુ છે, આટલા જ ભાગમાં. ઓકે, તો આને કહીશું આપણે કદ V1. રાઈટ. હવે બીજું આપણે એને વધારે પ્રેશર કરીએ, બીજું કામ કરીએ. ઓકે, તો એ ખસીને અહીંયા આવી જશે. વેરી ગુડ, આવી જશે. અહીંયા આવી જશે. તો આ રીતે આપણે પિસ્ટનને બતાવી શકીએ. બિલકુલ બતાવી શકીએ. ઓકે, તો આપણે જે અહીંયા પ્રેશર કર્યું છે એને શું કહેવાય? પી એક્સટર્નલ પ્રેશર, એટલે કે બહારથી આપેલું પ્રેશર. ઓકે, અહીંયા જે પ્રેશર કર્યું છે એ પણ પ્રી એક્સટર્નલ પ્રેશર છે. ઓકે, તો અહીંયા જે કદ હતું એ V1 હતું. હવે કદ આટલું થઈ ગયું છે V2. ઓકે, કેટલું થઈ ગયું છે? V2. કદ V2. ચલો આને ફાઇનલ કદ કહી દઈએ અને આને કહી દઈએ ઇનિશિયલ કદ. ઓકે, એટલે કે પ્રારંભિક કદ છે, ઇનિશિયલ છે, જ્યારે આ ફાઇનલ છે એટલે કે અંતિમ કદ છે V2. પ્રેશર આપણે એપ્લાય કરેલું જ છે. ઓકે, તો કાર્ય બરાબર શું થાય? તો કાર્ય બરાબર થાય W બરાબર થાય P ઇન્ટુ V. ઓકે, P ઇન્ટુ V. તો અહીંયા કેટલું કાર્ય થયું છે? જુઓ, P ઇન્ટુ ડેલ્ટા V જેટલું કાર્ય થયું કહેવાય. ઓકે, આ સીધું જ યાદ રાખવાનું છે તમારે. બરાબર, આમાં આપણે ડિટેલમાં નહીં જઈએ, ફિઝિક્સની વસ્તુ છે.
પી પ્રેશર કેટલું છે, પી એક્સટર્નલ, પણ આપણે અહીંયા ખાલી પી લખીએ. અને ડેલ્ટા વી બરાબર શું આવશે, વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. ઓકે, અંતિમ કદ માઇનસ ફાઇનલ કદ. તો આ આવશે એના માટે પી. ઓકે, હવે ફાઇનલ કદ કેવું છે, નાનું. જો ફાઇનલ કદ કેવું છે, નાનું, તો આ વેલ્યુઝ ટોટલી કેવી થઈ જશે, માઇનસ થઈ જશે. ખ્યાલ આવ્યો? ફાઇનલ કદ કેવું છે, નાનું છે આના કરતાં, આ કેવું છે, મોટું છે. આ માનો કે કેટલું હોય, 90 ml હોય, તો આ ઘટીને કેટલું થઈ ગયેલું દેખાય છે, ઓલમોસ્ટ 40 ml જેટલું થઈ ગયું હશે. ઓકે, તો 40 માંથી 90 જાય તો -50 આવે કે ના આવે, બિલકુલ આવે. તો કદ અહીંયા કેવું આવશે, માઇનસ. ખ્યાલ આવ્યો? કદ કેવું આવશે અહીંયા, સોરી, કાર્ય કેવું આવશે અહીંયા, માઇનસ આવશે. ઓકે, તો કાર્ય આવશે માઇનસ. તો આટલો કોન્સેપ્ટ આપણે અહીંયા સમજીને સાઈડમાં રાખીએ. શું સમજીએ આપણે? W ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી થાય છે. ઓકે, તો એ વેલ્યુઝ આપણે અહીંયા મૂકીએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું આવી શકે છે, ક્યુ પ્લસ પી ડેલ્ટા વી. ક્યુ પ્લસ પી ડેલ્ટા વી થાય, બિલકુલ થાય. ચલો, તો હવે પિસ્ટનને અહીંથી આપણે નીકાળી દઈશું. હજુ આપણે એન્થાલ્પી જોડે ગયા નથી, પણ એન્થાલ્પીમાં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થવાની છે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ પી ડેલ્ટા વી આપણે ક્યાંથી લાયા, તો અહીંથી લાયા. ડબલ્યુની જગ્યાએ પી ડેલ્ટા વી, પ્રેશર ઇન્ટુ વોલ્યુમનો ડિફરન્સ, કદનો તફાવત. વેરી ગુડ. ચલો, તો અચળ કદે પ્રક્રિયા થતી હોય, ઓકે, અચળ કદે પ્રક્રિયા થતી હોય, અચળ કદ હોય તો ઉપરની વેલ્યુઝમાં શું થશે, તો જુઓ. અચળ કદ હોય તો એનો મતલબ શું થયો, વી એફ બરાબર, સોરી, ઓકે, વી એફ એટલે કે વોલ્યુમ ફાઇનલ બરાબર વોલ્યુમ ઇનિશિયલ થાય. ઓકે, અથવા 2 લઈ લઈએ તો V2 બરાબર V1 થાય, બિલકુલ થાય. કારણ કે કદ અચળ છે તો કદ કેવું હશે, સરખું હશે. એનો મતલબ થયો કે આ પ્રણાલીની અંદર કદ સરખું રહે છે. જો કદ સરખું રહે તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ પી વીએફ માઇનસ વીઆઈ. ઓકે, કદનો તફાવત, આ કદ પણ સરખું ને આ કદ પણ સરખું થઈ ગયું, મતલબ 0. એનો મતલબ શું થઈ ગયો, અચળ કદે ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઉર્જા બરાબર છે. અચળ કદ છે એટલા માટે ક્યુની જોડે આપણે વી લખેલો છે. વી શું બતાવે છે, અચળ કદ બતાવે છે. ઓકે, અને આ વેલ્યુ 0 થાય તો પી પણ 0 થઈ જાય, એટલે કે પી ડેલ્ટા વીની આખી જ વેલ્યુ 0 થઈ જાય. ક્યારે, અચળ કદ હોય ત્યારે. એટલા માટે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી એવું લખેલું હોય છે. ક્યાંથી આવ્યું, તો આ રીતે આવ્યું. બરાબર, તો ફીલ કરવાની છે એ વસ્તુને. તો અચળ કદે થતો લખવાનું ઉષ્માનો ફેરફાર એ એની આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. ખ્યાલ આવી ગયો? એકચ્યુઅલમાં પ્રક્રિયા આ છે, આ પ્રોસેસથી સમજી શકીએ. પણ એમાં જો આપણે અચળ કદ કરી દઈએ, મતલબ કદમાં કોઈ ફેરફાર જ નહીં થયો, તો ડેલ્ટા વી પણ 0 થઈ જાય. અને ડેલ્ટા વી 0 થાય તો આખું કાર્ય પણ 0 થઈ જાય. ઓકે, અને કાર્ય 0 થાય તો એનો મતલબ થયો ડેલ્ટા યુ અને ક્યુ જ બાકી રહ્યા છે, એટલે કે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી છે. ઓકે, અને વી જે નીચે આપે છે એ છે અચળ કદ દર્શાવે છે. વેરી ગુડ. ચલો, આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. ફિગર ખાસ કરો, ફીલ થશે. ઓકે, તો હવે જોઈએ આપણે એન્થાલ્પી. તો આપણે વાત કરી શાની, અચળ કદની. ઓકે, તો મોટા ભાગની જે પ્રક્રિયા છે એ કંઈ અચળ કદે થતી હોતી નથી. ઓકે, તો સામાન્ય રીતે જે પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ, જે લેબમાં થતી હોય છે પ્રક્રિયા, એ બધી જ પ્રક્રિયાઓ અચળ કદે નહીં પરંતુ અચળ દબાણે થતી હોય છે. તો આ તો થઈ અચળ કદની વાત, પણ નોર્મલી સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રક્રિયા ક્યાં થતી હોય છે, અચળ દબાણે થતી હોય છે. ઓકે, તો હવે આપણો હીરો આવે છે એન્થાલ્પી. અચળ દબાણે થતી પ્રક્રિયામાં, ઓકે, અચળ દબાણે થતી પ્રક્રિયામાં ઉષ્મા ફેરફાર, ક્યુ શું છે, ઉષ્માનો ફેરફાર, એટલે કે ઉષ્મા શોષાતી હોય અથવા તો ઉષ્માનું ઉત્સર્જન થતું હોય. ઓકે, એ બંને વસ્તુ ના લખવી પડે એટલે આપણે લખીએ છીએ ઉષ્માની હેરફેર અથવા તો ઉષ્માનો ફેરફાર. તો અચળ દબાણે જે પ્રક્રિયા થતી હોય એમાં
ઉષ્માનો ફેરફાર એ ડેલ્ટા યુ નહીં પરંતુ ડેલ્ટા એચ બરાબર હોય છે, એટલે કે એન્થાલ્પી ફેરફાર બરાબર હોય છે. જો અચળ કદ હોય તો ક્યુ બરાબર ડેલ્ટા યુ થાય, અને જો અચળ દબાણ હોય તો ક્યુ બરાબર શું થાય? ડેલ્ટા એચ થાય. ઓકે, ચલો. તો આના માટે શું યાદ રાખીશું આપણે ટ્રીક તરીકે? એચપી. ઓકે, શું યાદ રાખીશું? એચપી. અને આના માટે શું યાદ રાખીશું આપણે? યુવરાજ સિંઘ. ઓકે, યુવી. યુવી યાદ રાખીશું. તો યુ ક્યારે હોય છે? ક્યુ બરાબર જ્યારે યુવરાજ હોય છે ત્યારે, એટલે કે યુવી યાદ રાખીશું. ઓકે, આ થઈ ગઈ ટ્રીક એની. અને આના માટે આપણે શું યાદ રાખીશું? એચપી યાદ રાખીશું. એચપી યાદ રાખીશું. અને આ તો યુવરાજ સિંઘ છે જ. ચલો, તો એ તો ટ્રીકની વાત થઈ ગઈ. તો ડેલ્ટા એચ બરાબર ક્યુપી ક્યારે હોય? તો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર બરાબર હોય છે. ઓકે, તો આ વસ્તુને આપણે જો સાબિત કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો ચલો કરીએ એને સાબિત. તો આપણે પકડીએ આપણું જૂનું ને જાણીતું સૂત્ર. કયું છે? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. અને એના પરથી આપણે આ સાબિત કરી દઈશું. ચલો, તો થોડુંક નીકાળી દઈએ છીએ. તો જો આપણે શું સાબિત કરીએ? ડેલ્ટા એચ બરાબર ક્યુ પી. કઈ રીતે વંચાય? અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એન્થાલ્પી ફેરફાર બરાબર હોય છે. તો આ આપણે લખી દઈએ. આપણે શું જાણીએ છીએ? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, પણ ડબલ્યુની જગ્યાએ આપણે પી ડેલ્ટા વી લખી દઈએ. તો તમારે એક સ્ટેપ ફરી પછી લખવાનું છે. હું ડાયરેક્ટ લખી દઉં છું, પી ડેલ્ટા વી. ઓકે, વેરી ગુડ. ડેલ્ટા યુનો મતલબ શું થાય? માનો કે બે પરિસ્થિતિ આપણી જોડે છે. એક પરિસ્થિતિ 1 છે અને એક પરિસ્થિતિ 2 છે. તો એક માટે શું આવશે? ઓકે, પરિસ્થિતિ લખવી હોય તો એક પરિસ્થિતિ માટે શું આવે? જુઓ, ચલો. પરિસ્થિતિ એક માટે આપણે શું લખી શકીએ? ઓકે, આંતરિક ઉર્જા U1 છે અને એ વખતે જે આંતરિક ઉર્જા લખીએ આપણે અહીંયા, અને એ વખતે જે કદ છે એ V1 છે. બીજી પરિસ્થિતિ આવી, ફાઇનલ પરિસ્થિતિ જે છે પરિસ્થિતિ 2 કહીએ એને, તો એના માટે આંતરિક ઉર્જા U2 છે અને એના માટે કદ છે V2. તો વેલ્યુઝ મૂકવી હોય તો ઉર્જાનો ફેરફાર છે માટે અંતિમ માઇનસ પહેલી. તો અહીંયા શું આવશે? ડેલ્ટા યુની જગ્યાએ U2 માઇનસ U1. U2 માઇનસ U1. જ્યારે આ શું છે? Q છે. ઓકે, અને P ડેલ્ટા V. તો P અને ડેલ્ટા V નો મતલબ શું થઈ જશે? તો V2 માઇનસ V1 થઈ જાય. ઓકે, હવે આપણે આ કેસમાં V2 માઇનસ V1ની જગ્યાએ 0 કેમ ના કર્યા? બોલો. અહીંયા તો આપણે 0 કરી દીધા હતા, વિચારો. અહીંયા તો આપણે V2 માઇનસ V1ના સરખા ધારીને 0 કરી દીધા. અહીંયા ના કરે કે? તો આ વસ્તુ માટે આપણે શરત પહેલા જ મૂકી દીધી હતી કે અચળ કદે થાય છે પ્રક્રિયા. ઓકે, એટલે આપણે કદને ઇક્વલ કરીને 0 કરીને આ સાબિત કર્યું. પણ અહીંયા આપણે એવું ના કરી શકીએ. કેમ? તો આ જે આપણે સાબિત કરીએ છીએ એ અચળ કદ નહીં પણ અચળ દબાણ છે. ખ્યાલ આવી રહ્યો છે? ફીલ થઈ રહ્યું છે? અચળ દબાણ છે. અચળ દબાણ છે મતલબ કદ અચળ નથી, માટે V2 પણ અલગ છે અને V1 પણ અલગ છે, પણ અચળ દબાણ છે. તો અહીંયા આવશે P. ઓકે, આ P જે રહ્યો એ દબાણ નથી. શું છે? પ્રેશર છે. સોરી, કયું પ્રેશર છે? એક્સટર્નલ પ્રેશર છે. ઓકે, તો એ વસ્તુ આખી અલગ છે. જે તમને પિસ્ટન વડે લગાવેલું પ્રેશર તમને સમજાયું ને, એ વસ્તુ છે. ચલો, તો U2 માઇનસ U1 QP એટલે કે એમાં થતો ફેરફાર આપણે લાસ્ટમાં લખીશું અહીંયા. ઓકે, P V2 માઇનસ V1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ છે. તો હવે આપણે અહીંયા શું કરીએ? આનું સાદરૂપ આપી દઈએ. તો U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ Q વત્તા P V2 માઇનસ P V1. ઓકે, આ વેલ્યુઝ બધી આ બાજુ લાવી દઈએ. તો U2 ઓકે માઇનસ PV2 થશે. બિલકુલ થશે, ધ્યાનથી જોજો. U2 માઇનસ PV2 થશે. માઇનસ U1 છે, માઇનસ U1 છે.
આ માઇનસ P1 આ બાજુ આવે તો પ્લસ P1 થઈ જાય. ઓકે, પણ આપણે આ માઇનસને કોમન નીકાળી દઈએ, એક સ્ટેપ ઉડાડી દીધું છે વચ્ચેથી, તો આ શું થઈ જશે? PV1 થઈ જશે. રાઈટ, શું થઈ જશે? PV1 થઈ જશે. ઓકે, તો ધ્યાનથી જોઈએ આપણે અહીંયા, તો U2 માઇનસ U1 છે, Q છે, P છે, અને V2 માઇનસ V1 છે, એટલે કદમાં થતો ફેરફાર છે. PV2 માઇનસ PV1. વેરી ગુડ. Q ને આ બાજુ રાખી દઈએ તો U2 માઇનસ થશે PV2. ઓકે, માઇનસ U1, અને આ શું થશે? માઇનસ PV1 ઇઝ ઇક્વલ ટુ Q. ઓકે, ખ્યાલ આવી ગયો? તો જુઓ, U2 છે, ઓકે, U2 માઇનસ આ વસ્તુ આખી અલગ થઈ ગઈ ને આ વસ્તુ અલગ થઈ ગઈ, એનો મતલબ શું થઈ જાય? H1 H2, અને આનો મતલબ શું થઈ જાય? H1 ઇઝ ઇક્વલ ટુ Q. ઓકે, તો આ થઈ ગયો એન્થાલ્પી ફેરફાર બરાબર અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. તો ફટાફટ નોટ ડાઉન કરી દો, પછી આપણે જોઈ લઈએ નેક્સ્ટ સ્ટેપ કયું લખવું છે. ઓકે, ચલો ફાઇન. તો અહીંયા ધ્યાન આપીએ આપણે કે થોડુંક જોઈ લઈએ ફરીથી, બરાબર? થોડીક માઇનર મિસ્ટેક થઈ છે એને આપણે જોઈ લઈએ છીએ, સુધારી લઈએ છીએ. તો જુઓ, આ જે પ્રક્રિયા છે એ થઈ રહી છે કેવી રીતે? અચળ દબાણે. ઓકે, થોડીક જોઈ લઈએ ફરીથી. તો અચળ દબાણે પ્રક્રિયા થઈ રહી છે. ઓકે, કદમાં ફરક છે. ઓકે, અચળ દબાણે પ્રક્રિયા થઈ રહી છે, પરંતુ કદમાં શું છે? ફર્ક છે. ઓકે, તો આગળ આપણે જોયું એ પ્રમાણે શું થશે? કાર્યની વેલ્યુ કેવી આવતી હતી? માઇનસ આવતી હતી, કારણ કે કદ કેવું થતું હતું? ઓછું થતું હતું. રાઈટ, પિસ્ટન આમ જાય એટલે કદ કેવું થતું હતું? ઓછું થતું હતું, એટલે કે કાર્યની વેલ્યુ માઇનસ આવતી હતી. એનો મતલબ થયો અહીંયા આપણે લખીશું Q માઇનસ P ડેલ્ટા V. કેમ લખ્યું? કાર્યની વેલ્યુ માઇનસ આવી હતી, આપણે બતાવી દીધી, બરાબર? બે પ્રણાલી જોઈને એને આપણે સાબિત કરી દીધી. તો ડેલ્ટા U બરાબર Q માઇનસ P ડેલ્ટા V થશે. ઓકે, અને અહીંયા આપણે લખીશું પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. ઓકે, જ્યારે ઉષ્મા જે છે એ કેવી છે? પ્લસ છે કે માઇનસ છે? જુઓ, ઉષ્માનો જે ફેરફાર છે Q એ કેવો છે? પ્લસ છે કે માઇનસ? પ્લસ છે, પ્લસ Q છે. તો એનો મતલબ શું થઈ ગયો? ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે. તો આટલી વસ્તુ આના પરથી આપણે લખી શકીએ, બરાબર? જુઓ, પહેલા કદ આટલું હતું. ઓકે, અહીંયા પિસ્ટન હતો, પછીના કેસમાં પિસ્ટન ખસીને અહીંયા આવી ગયો, મતલબ કદ આટલું થઈ ગયું. રાઈટ, કદ ઓછું થઈ ગયું, બરાબર? બીજું કદ ઓછું થઈ ગયું, તો આ V2 કહીએ, આને આપણે V1 કહીએ. તો V2 માઇનસ V1 ની વેલ્યુ હંમેશા કેવી આવે? ઋણ આવશે. ઓકે, કેવી આવશે? ઋણ આવશે, એટલે કે ડેલ્ટા U ડેલ્ટા V કેવો આવશે? ઋણ આવશે. રાઈટ, હવે ડેલ્ટા V ઋણ આવે તો આખી વેલ્યુ P ડેલ્ટા V પણ કેવો થઈ જાય? ઋણ થઈ જાય કે ના થઈ જાય? બિલકુલ થઈ જાય. એટલા માટે એને આપણે કેવો લખ્યો છે? ઋણ લખ્યો છે. વેરી ગુડ. ચલો, તો એનો મતલબ શું થઈ ગયો? પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, કારણ કે કાર્ય ઋણ છે. ઉષ્માનું શોષણ થાય છે, માટે Q પ્લસ છે, એટલા માટે લખ્યું છે. ઓકે, ચલો, ઇનિશિયલ ને ફાઇનલ પરિસ્થિતિ હવે જાતે લખી દઈશું. તો ડેલ્ટા U નો મતલબ શું થઈ જશે? U2 માઇનસ U1. ઓકે, Q એમના એમ, એટલે કે P અચળ દબાણ છે, માઇનસ P, અને ડેલ્ટા V નો મતલબ શું થઈ જશે? V2 માઇનસ V1. ઓકે, અંતિમ માઇનસ ફાઇનલ. તો U2 માઇનસ U1 બરાબર QP માઇનસ P V2 વત્તા P V1. ઓકે, આ બાજુ આવશે તો U2 વત્તા P V2, 2 વાળા નજીક રાખીશું, માઇનસ U1
માઇનસ PV1 બરાબર QP. ખ્યાલ આવ્યો? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, આપણે ભૂલ કરી હતી, તમારે કરવાની નથી. કેમ એવું આવ્યું એ આપણે કન્સેપ્ટ સમજાવી દીધો છે. બરાબર. તો U2 વત્તા PV2 નો મતલબ શું થઈ જશે? H2. ઓકે, લખ્યું છે આપણે U વત્તા PV નો મતલબ શું થઈ જાય? U વત્તા PV નો મતલબ એન્થાલ્પી થઈ જાય. તો U વત્તા PV2 નો મતલબ H2 થઈ જાય. એ જ રીતે એક સ્ટેપ વધારે લખીએ, U2 વત્તા PV2 માઇનસ કોમન રાખીએ તો U1 વત્તા PV1 થઈ જાય, બિલકુલ થઈ જાય, બરાબર QP. ચલો, સરસ. તો હવે અહીંયા લખવું હોય આ વસ્તુ તો U2 વત્તા PV2 નો મતલબ શું થઈ જશે? H2. ઓકે, વચ્ચે માઇનસ છે. U1 વત્તા PV1 નો મતલબ થઈ જશે H1 બરાબર QP. એટલે કે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી 2 માઇનસ એન્થાલ્પી 1 એટલે કે એન્થાલ્પીનો તફાવત ફેરફાર બરાબર હોય છે. QP બરાબર હોય છે. ડેલ્ટા H બરાબર QP આપણે સાબિત કરી દીધું છે. ઓકે, તો આના પરથી જ આપણે એવું લખી શકીએ કે શું લખી શકીએ? H2 બરાબર શું આવી ગયો? H બરાબર શું આવી ગયો છે? જુઓ, U વત્તા PV. પણ આપણને તો શામાં રસ હોય છે? અવસ્થા વિધેયમાં. અવસ્થા વિધેયનું જે નિરપેક્ષ મૂલ્ય છે એ આપણે જાણી શકતા નથી. આપણને શામાં રસ હોય છે? ફેરફારમાં. તો આપણે ફેરફારનું સૂત્ર બનાવી દઈશું. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા P ડેલ્ટા V. ખ્યાલ આવી ગયો? તો ફરીથી જોઈએ આપણે. જોયું આપણે એન્થાલ્પી. તો એન્થાલ્પી શું છે? અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર જે છે એ છે એન્થાલ્પી ફેરફાર. પણ જો અચળ કદે હોય તો એ શું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. બંનેમાં એટલો ડિફરન્સ છે. તો એના માટે ફિગર જોઈએ આપણે. ફિગર પરથી આપણે જોયું કે જે આપણું જે ઇક્વેશન છે ડેલ્ટા U બરાબર Q પ્લસ W, પણ આપણે કાર્યને અહીંયા ઋણ લઈશું કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે અને ઉષ્માનું શોષણ થાય છે, એટલે Q કેવો આવશે? પ્લસ આવશે. રાઈટ? તો અહીંયા આપણે લખી દઈએ W માઇનસ થશે અને Q કેવો થશે? પ્લસ થશે. ચલો, પછી અહીંયા આપણે બે પરિસ્થિતિઓ માટે લખી દીધું, મેથેમેટિકલ સ્ટેપ લાવી દીધું, અને U વત્તા PV નો મતલબ થાય છે H. તો H2 માઇનસ H1 બરાબર QP. એન્થાલ્પીનો તફાવત અચળ દબાણે ઉષ્મા ફેરફાર બરાબર થઈ ગયું, અને ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V આવી જશે. બરાબર? તો બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે અહીંયા? તો જો પ્રક્રિયા નોટ ડાઉન કરી દો. ઓકે, જો પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય, ઓકે, એટલે કે પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક હોય. ઉષ્માનું શોષણ થતું હોય. શોષણ થવું એટલે એડ થવું. એડ થવું એટલે પ્લસ થવું. તો ડેલ્ટા H કેવો આવશે? ધન આવશે. અને જો ઉષ્માનું ઉત્સર્જન થતું હોય એટલે કે ઉષ્મા ક્ષેપક હોય, પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા ક્ષેપક હોય, તો ઉષ્મા કેવી જાય છે? બહાર જાય છે. તો ડેલ્ટા H એન્થાલ્પી ફેરફારની વેલ્યુ કેવી આવશે? ઋણ આવશે. ઓકે, તો આટલી વસ્તુ છે આ થિયરીમાં. હોપ કે તમારા કન્સેપ્ટ થઈ ગયા છે ક્લિયર. થોડીક માઇનર મિસ્ટેક થઈ ગઈ, કશો વાંધો નહીં, એવું બધું થતું રહે. ચલો, તો તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. તો આ જ રીતે તમે વિડીયોઝ જોતા રહો, શેર કરતા રહો. અને એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે ક્લાસ 12 ચાલુ કરવાના છીએ અરાઉન્ડ મે કે જૂનમાં આપણે સ્ટાર્ટ કરીશું તમારું ક્લાસ 12. બરાબર? પ્લાનિંગ છે કે આપણે થોડુંક અલગ લેવલે એનું શરૂઆત કરીશું, એવું થોડુંક પ્લાનિંગ ચાલી રહ્યું છે. બરાબર? હવે કેટલા લેવલ સુધી અલગ જવું એ તમારા ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો તમારે આ ચેનલને જેટલી પણ વધુમાં વધુ શેર કરી શકો, વધુમાં વધુ ફ્રેન્ડને તમે કહી શકો. બરાબર? તો એ તમે કહો. તમારા જેટલા પણ ગ્રુપ્સ હોય એમાં તમે શેર કરો. જેટલું જ આપણું ગ્રુપ અથવા તો ફેમિલી મોટું થશે એટલું જ કોન્ફિડન્સ આવશે કે આપણે ચેનલને કયા લેવલ સુધી લઈ જવું, કે આપણે કોઈ અલગ પ્લેટફોર્મ પર ક્લાસ 12 સ્ટાર્ટ કરવું.
બરાબર. તો એ બધી જ વસ્તુઓ વિચારમાં છે જ. બરાબર. તો ક્લાસ 12 જે સ્ટાર્ટ થશે એ કંઈક અલગ જ લેવલે થશે અને એ બધામાં તમારો સાથ અને સહકાર જોશે. તો ફટાફટથી શેર કરી દો અને એકબીજાને તમે મોટિવેટ કરો, એકબીજાને વિડીયો શેર કરો, એમના ડાઉટ સોલ્વ કરો. બરાબર. જે પણ આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એમાં તમે એના ડાઉટ સોલ્વ કરો, મોટિવેટ કરતા રહો. બરાબર. થોડુંક ટફ છે કે સ્કૂલ ચાલુ નથી તો એ ટાઈપનો માહોલ બનતો નહીં હોય તમારી જોડે. બરાબર. પણ છતાં પણ થોડુંક એવું બૂસ્ટ લાવતા રહો અને પ્રિપરેશન કરતા રહો. ઓકે. તો આપણે જે વાત કરી કે ક્લાસ 12 માટે આપણે એક કંઈક વિચારી રહ્યા છીએ તો તમારે પણ એ જ રીતે આ ચેનલને ગ્રો કરવામાં સાથ આપવાનો છે. ઓકે. તો ઓલ ધ વેરી બેસ્ટ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય.